નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના જૂના દીવા ગામના ભાથીજી મંદિરના સત્સંગ ભવનમાં વાસણોની ચોરી। અંકલેશ્વરના તાલુકાના જૂના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરમાં આવેલ સત્સંગ ભવનમાં તસ્કરોએ તાટકી ₹80,000ની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ જતા એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સ્થિત ભાથીજી મંદિરના પરિસરમાં આવેલા સત્સંગ ભવનમાં ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યા તસ્કરોએ સત્સંગ ભવનમાં મૂકવામાં આવેલા આશરે ₹80,000ની કિંમતના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ જતા હોવાનું જાણવા મળ્યું છે। મંદિરના ટ્રસ્ટના વહીવટદાર મનોભાઈ સિરવીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા મંદિર પરિસરમાં આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ સંદિગ્ધ લોકોની પૂછપરછ અને અન્ય તકનીકી તપાસ પણ હાથ ધરવામાં આવી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારું નામ મનુભાઈ સોમભાઈ સિરવી। અમે ભાથીજી મંદિર સેવા ટ્રસ્ટનું કામ કરે છે, વહીવટ કરીએ છીએ। અને તારીખ 16 તારીખે એક તપેલું એક ધાતુની પીપ હોલમાંથી ચોરાઈ ગયેલું। પછી બીજું 21 તારીખે એક તપેલું ને 4-5 પિત્તળની થાળી એ ચોરી થઈ। પછી પાછી 31 તારીખે 4 તપેલા ને 2 પિત્તળની પીપ ચોરાઈ ગઈ છે રાતના। પોલીસ ફરિયાદ આપી છે? હાજી, પોલીસ ફરિયાદ અમે આપેલી છે 3 વખત સાહેબ।